તો આ વચ્ચે મુંબઈમાં આજે પણ વરસી શકે છે અતિ ભારે વરસાદ। હવામાન વિભાગે મુંબઈને લઈને આગાહી કરી। વરસાદી આગાહીને લઈ સરકારી અને ખાનગી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। સરકારી અને ખાનગી કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી। આથી બપોર બાદ સ્થિતિ અંગે વધુ નિર્ણય લેવામાં આવશે। બપોરની શાળા કે કોલેજ ચાલુ રાખવી કે નહીં। જો કે મુંબઈની આ પરિસ્થિતિ છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। સરકારી ખાનગી શાળામાં રજા જાહેર કરાઈ છે। મુશળધાર 6 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જાણે કે મુંબઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય। અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મુંબઈની શું પરિસ્થિતિ થઈ છે તેનો ચિત્તાર અમે આપને આપી રહ્યા છે કે મુશળધાર મુંબઈમાં વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદ પડવાની આગાહી મુંબઈમાં કરી છે। ત્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ક્યાંક રસ્તાઓ ક્યાંક રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શાળા કોલેજોની આસપાસ પાણી ભરાવના કારણે આજે રજાની જાહેરાત કરાઈ છે। જો કે સ્થિતિ પ્રમાણે હજુ વધુ નિર્ણય કરવામાં આવશે। જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મુંબઈમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। તો એક તરફ જ્યાં મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ મુશળધાર વરસાદ પડ્યો છે અને બીજી તરફ કે જ્યાં મુંબઈ પાણી થઈ ગયું છે। અનેક એવા મેઇન રસ્તાઓ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે મુશળધાર વરસાદે આફતનો વરસાદ સાબિત થયો છે। કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કાર બંધ પડી ગઈ છે, ફસાઈ ગઈ છે। બીજી તરફ જનજીવન જાણે કે ઠપ થઈ ગયું છે મુંબઈમાં આફતનો વરસાદ પડ્યો છે અને હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ તે પહેલા મુંબઈનું જે જનજીવન છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, કેમ કે 6 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે। શાળા કોલેજોની આસપાસ પાણીનો ભરાવો થઈ ગયો છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આ મુંબઈથી સામે આવી રહ્યા છે। એક તરફ જનજીવન ખોરવાઈ ગયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો જે વરસાદ મુંબઈમાં પડ્યો છે તેને લઈને સરકારી અને ખાનગી કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે। આથી બપોર બાદ સ્થિતિ અંગે વધુ નિર્ણય આવશે। બપોરની શાળા કે કોલેજ ચાલુ રાખવી કે નહીં, કેમ કે ભારે વરસાદ પડ્યો છે, 12 ઇંચ વરસાદ પડ્યો છે ને તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ અને મધ્ય મુંબઈમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે અને હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારે 6 કલાકમાં મુશળધાર વરસાદ 12 ઇંચ પડ્યો છે અને 12 ઇંચ વરસાદ પડતા મુંબઈ પાણી થઈ ગયું છે।